હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અને સબ્જેક્ટ, ખાસ કરીને ભારતીય બંધારણ. યસ ફ્રેન્ડ્સ, ભારતીય બંધારણમાં અગાઉ આપણે પાર્ટ નંબર 7માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 MCQs સમજ્યા હતા. આજે આપણે આગળ MCQs સમજવાના છે. લાસ્ટલી મેં આપને ક્વેશ્ચન નંબર 10 જે છે એ આસ્ક કરીને પૂછ્યું હતું કે ખાસ કરીને એનો આન્સર શું બનશે. 10 નંબરના ક્વેશ્ચનનો આપ સૌએ સાચો જવાબ આપ્યો છે કોમેન્ટમાં. આજે પણ હું એ જ રીતે પ્રશ્ન પૂછવાનો છું, પણ 10 નંબરના ક્વેશ્ચનની આજે પહેલા શરૂઆતમાં ચર્ચા કરી લઈશું ને પછી આગળ વધીશું. યસ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપને મળી જાય ને આપ એ વિડીયો જોવાનું ચૂકશો નહીં. ફ્રેન્ડ્સ, 10 નંબરના ક્વેશ્ચનની શરૂઆત કરીશું ને 10 નંબરમાં મેં પૂછ્યું હતું પ્રેક્ટિસિંગ અનટચેબિલિટી ઇઝ, અસ્પૃશ્યતાનું પાલન કરવું એ શું છે? ઓપ્શન એ, વાયોલેશન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન રાઇટ, ભારતીય બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે. અ ક્રિમિનલ ઓફેન્સ, એક ફોજદારી ગુનો છે. બોથ એ એન્ડ બી, કે વાયોલેશન ઓફ લીગલ રાઇટ ઓનલી, માત્ર કાનૂની અધિકારનું ઉલ્લંઘન છે. તો યસ, આપ સૌએ સાચો જવાબ આપ્યો છે. અહીંયાથી કરેક્ટ આન્સર સી છે. બોથ એ એન્ડ બી વિલ બી કરેક્ટ આન્સર. ને આપ સૌએ કોમેન્ટ કરીને આન્સર આપી દીધો છે ને એકદમ સાચો આન્સર સી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 11 છે, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ ગ્રાઉન્ડ on which reasonable restrictions on the right to freedom of speech and expression can be imposed? નીચેનામાંથી કયું એક આધાર, એક ગ્રાઉન્ડ છે કે જેના આધારે ગ્રાઉન્ડ નથી કે જેના આધારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર પર વાજબી નિયંત્રણો લાદી શકાય? નથી એવું પૂછેલું છે. નોટ. ઓપ્શન એ, સિક્યોરિટી ઓફ ધી સ્ટેટ, રાજ્યની સુરક્ષા. ઓપ્શન બી, પબ્લિક ઓર્ડર, જાહેર હુકમ. ઓપ્શન સી, મોરાલિટી. ઓપ્શન ડી, પબ્લિક પોલિસી, જાહેર નીતિ. તો ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ શું આવશે? તો આપણે જાણીએ છીએ કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની જ્યારે વાત આવે ત્યારે એ વાજબી નિયંત્રણોને આધીન છે. એના પર નિયંત્રણો છે, રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ છે. સિક્યોરિટી ઓફ ધી સ્ટેટ માટે પણ છે, પબ્લિક ઓર્ડર માટે છે ને મોરાલિટી પર પણ છે. પણ પબ્લિક પોલિસી એવું કંઈ છે નહીં, અને એટલા માટે ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ ડી બની જશે. ડી વિલ બી કરેક્ટ આન્સર, પબ્લિક પોલિસી. ઓકે, ક્લિયર? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12, વિચ વન ઓફ ધી under mentioned right is guaranteed to the citizens of India a freedom under Article 19 of the Constitution? બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ભારતના નાગરિકોને આઝાદીની બાંહેધરી આપેલ નીચેનામાંથી કયો અધિકાર છે જે આઝાદીની બાંહેધરી આપે છે? ઓપ્શન એ, રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર. ઓપ્શન બી, રાઇટ ટુ સિટીઝનશીપ, એટલે કે નાગરિકતાનો અધિકાર. ઓપ્શન સી, રાઇટ ટુ કન્ટેસ્ટ ઇલેક્શન, ચૂંટણી લડવાનો અધિકાર. ઓપ્શન ડી, રાઇટ ટુ અસેમ્બલ પીસફુલી વિધાઉટ આર્મ્સ, હથિયાર વિના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર. તો આર્ટિકલ નંબર 19માં એક સ્પષ્ટ અધિકારની વાત છે જે ફ્રીડમ બાબતે પણ છે. એક તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તો છે જ, પણ સાથે સાથે આપણે સ્વતંત્રતા બાબતનો પણ એક અધિકાર ત્યાં આપવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 12માં સાચો જવાબ ડી બનશે. રાઇટ ટુ એસેમ્બલ પીસફુલી વિધાઉટ આર્મ્સ, એટલે કે હથિયાર વિના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે આપણો. ફ્રીડમ સાથે સંકળાયેલો અધિકાર આર્ટિકલ 19માં આપેલો છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 13, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇઝ અવેલેબલ ટુ હુમ? અહીંયાથી સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો ને, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. આનો આન્સર તમને જરૂરથી આવડવો જોઈએ. ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન જે છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કોને મળે છે? સિટીઝન્સ, ભારતના નાગરિકોને. ઓલ ઇન્ક્લુડિંગ ફોરેનર્સ, વિદેશીઓ સહિત તમામ વ્યક્તિઓને. ઓનલી એ, માત્ર ભારતના નાગરિકોને જ, કે ઓનલી બી, ઓલ ઇન્ક્લુડિંગ ફોરેનર્સ? વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો 13માં સાચો જવાબ સી આવશે. માત્ર ને માત્ર ભારતના નાગરિકોને મળે છે ને એટલા માટે ઓનલી એ વિલ બી કરેક્ટ આન્સર, ને એટલા માટે સી જવાબ અહીંયાથી સાચો છે. કન્ફ્યુઝ કરવા માટે તમને આવા ઓપ્શન મૂકેલા છે. કરેક્ટ આન્સર અહીંયાથી સી બનશે. ઓકે, સિટીઝન્સ ઓનલી. ક્વેશ્ચન નંબર 14, વિચ ઓફ ધી ફોલોઈંગ આર્ટિકલ્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા રિકોગ્નાઇઝિસ ધી ડોક્ટ્રાઇન ઓફ ડબલ જીઓપાર્ડી? આ પ્રશ્ન બહુ જ પૂછાય છે, વારંવાર પૂછાય છે. ભારતના બંધારણના નીચેનામાંથી કયો અનુચ્છેદ ડબલ જીઓપાર્ડીનો સિદ્ધાંતને માન્યતા આપે છે? ડબલ જીઓપાર્ડીનો સિદ્ધાંત. આર્ટિકલ 22 સબ આર્ટિકલ 2, આર્ટિકલ 21 સબ આર્ટિકલ 2, આર્ટિકલ 20 સબ આર્ટિકલ 2 કે આર્ટિકલ 23 સબ આર્ટિકલ 2? તો 4 ઓપ્શન આપણને આપ્યા છે. ડબલ જીઓપાર્ડીનો સિદ્ધાંત જ્યારે પણ પૂછાશે તમને
આ શબ્દ યાદ રાખી લેજો. સાચો જવાબ 14 નંબરના ક્વેશ્ચનમાં સી બની જશે. આર્ટિકલ 20 સબ આર્ટિકલ 2 સી વિલ બી કરેક્ટ આન્સર. ક્લિયર? આ ઇઝી છે, ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકાય, સિમ્પલ છે, આવડી જાય તેવો. ક્વેશ્ચન નંબર 15 જુઓ. વિચ પ્રોવિઝન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન રિકોગ્નાઇઝિસ રાઇટ ટુ એક્યુઝ ટુ રિમેન સાયલેન્ટ? બહુ જ અગત્યની વાત છે. ભારતીય બંધારણની કઈ જોગવાઈ આરોપીઓને ચૂપ રહેવાના અધિકારને માન્યતા આપે છે કે આરોપી ચૂપ રહી શકે? આરોપીને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એ ચૂપ રહી શકે. ઓકે, રાઇટ ટુ એક્યુઝ જેને કહેવાય ને એ પણ રિમેન સાયલેન્ટ, ચૂપ રહેવાનો અધિકાર. આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 20 કે આર્ટિકલ 14? તો ક્વેશ્ચન નંબર 15માં સાચો જવાબ સી છે. આર્ટિકલ 20માં જોગવાઈ છે કે કોઈ પણ પ્રશ્ન આરોપીને પૂછવામાં આવે તો એ સંદર્ભે ચૂપ રહી શકે છે. ચૂપ રહેવાનો અધિકાર જે છે એ આર્ટિકલ 20 થી મળ્યો છે આરોપીઓને. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 16. ઇન ઇન્ડિયા રાઇટ ટુ એજ્યુકેશન ઇઝ અ. ભારતમાં શિક્ષણનો અધિકાર એ કેવો અધિકાર છે? કોન્સ્ટિટ્યુશનલ રાઇટ, બંધારણીય અધિકાર છે, સ્ટેચ્યુટરી રાઇટ, વૈધાનિક અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે, કે કોમન લો રાઇટ, સામાન્ય કાયદાનો અધિકાર છે? તો રાઇટ ટુ એજ્યુકેશન આર્ટિકલ નંબર 21 એ યાદ આવી જવો જોઈએ આપણને, અને આવી જ જાય. અને એટલા માટે 21A નો અધિકાર કેવો અધિકાર છે? 16માં સાચો જવાબ સી બનશે. ઇટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ. એ મૂળભૂત અધિકાર છે, યાદ રાખજો. ધેટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ. એ ફંડામેન્ટલ રાઇટ છે. 17. ફંડામેન્ટલ રાઇટ ટુ એજ્યુકેશન વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હવે ભારતના બંધારણમાં મૂળભૂત શિક્ષણનો અધિકાર જે છે કયા સુધારાથી દાખલ કરવામાં આવ્યો? આ પણ એક અગત્યનો પ્રશ્ન, યાદ રાખવા જેવો. 24th અમેન્ડમેન્ટ એક્ટ, 24મો બંધારણીય સુધારો, 25મો બંધારણીય સુધારો, 86 બંધારણીય સુધારો, કે પછી 89મો બંધારણીય સુધારો? સાચો જવાબ 17 નંબરમાં સી આવશે. 86th અમેન્ડમેન્ટ એક્ટ જે છે એનાથી આ રાઇટ ટુ એજ્યુકેશન એડ કરવામાં આવ્યું. 17માં સાચો જવાબ સી છે. 18 જોઈએ. As per the Article 21A, the state shall provide free and compulsory education to all children of the age of. આર્ટિકલ 21A હેઠળ રાજ્ય નીચેની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપશે. કયા વર્ષથી કયા વર્ષ સુધીના બાળકોને? 6 થી 14 વર્ષના, 6 થી 12 વર્ષના, 6 થી 10 વર્ષના, કે 6 થી 18 વર્ષના? તો આ સિમ્પલ છે. આર્ટિકલ 21A તમે જોઈ લો ભારતીય બંધારણમાં તો પણ આવડી જાય ને, આ તો યાદ પણ રહી ગયું હશે આપ સૌને. 6 થી 14 વર્ષનો કોન્સેપ્ટ છે ને, એટલા માટે 18 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ એ બની જશે. એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. બહુ જ અગત્યનો ક્વેશ્ચન. નો લો પ્રોવાઇડિંગ ફોર પ્રિવેન્ટિવ ડિટેન્શન શેલ ઓથોરાઇઝ ધી ડિટેન્શન ઓફ અ પર્સન ફોર અ લોંગર પીરિયડ ધેન. નિવારક અટકાયત માટેનો કોઈ કાયદો વ્યક્તિની અટકાયતને ખાલી જગ્યા કરતા વધુ સમય માટે અધિકૃત કરશે નહીં. એટલે કે એક સમયગાળો નિશ્ચિત છે પ્રિવેન્ટિવ ડિટેન્શન માટે, અને એ સમયગાળો કેટલા સમયથી વધારે નહીં હોઈ શકે. કોઈ પણ કાયદો નહીં કહી શકે કે આટલા સમયથી વધારે હોવી જોઈએ. પ્રિવેન્ટિવ ડિટેન્શન, નિવારક અટકાયત. ઓપ્શન 3 મહિના, 6 મહિના, 1 વર્ષ કે 9 મહિના? તો 19 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ આવશે એ. આ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 મહિના પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત હોય, 3 મહિના આપણે યાદ રાખી લઈશું. કોઈ પણ કાયદો વ્યક્તિને અટકાયતને 3 મહિનાથી વધારે નહીં રાખી શકે. કોઈ કાયદાને આવી અધિકૃત માન્યતા નહીં મળે. 3 મહિના સમયગાળો આપી દીધો. લોંગર પીરિયડ જે આપ્યો એ 3 મહિના આપ્યો છે, એનાથી વધારે નહીં. ઓકે, તો 19માં કરેક્ટ આન્સર એ બની જશે. ક્વેશ્ચન નંબર 20 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છો, અને આનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. આપના આન્સર મળશે મને, હું આપની ચેટ પિન કરી દઈશ. ખાસ કરીને દરેકે આન્સર આપવાનો છે ક્વેશ્ચન નંબર 20નો. નેક્સ્ટ પાર્ટ લઈને આવીશ. હજુ પણ આપણે બંધારણના બીજા પણ ક્વેશ્ચન્સ જોવાના છે, નેક્સ્ટ પાર્ટમાં જરૂરથી આવશે. જેટલી જલ્દી તમે આન્સર્સ આપશો ક્વેશ્ચન નંબર 20નો, એટલી જ જલ્દી હું નેક્સ્ટ પાર્ટ લઈને આવીશ. ધી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોટેશન પ્રોહિબિટ્સ. શોષણ સામેનો અધિકાર પ્રતિબંધિત કરે છે. શું પ્રતિબંધિત કરે છે? ઓપ્શન 1 ટ્રાફિક ઇન હ્યુમન બીંગ્સ, માનવ વેપાર. ઓપ્શન બી બેગિંગ, ભીખ માંગવી. ઓપ્શન સી એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન બિલો 14 years ઇન ફેક્ટરીઝ, માઇન્સ એટસેટ્રા, એટલે કે કારખાનાઓ, ખાણો વગેરેમાં 14 વર્ષથી નીચેના બાળકોની રોજગારી પર પ્રતિબંધિત કરે છે, કે ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ? તો ક્વેશ્ચન નંબર 20 જે છે જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. આજનો આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને જરૂરથી ઓન કરી લેજો, જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન તમને મળી જશે. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના મિત્રો સાથે શેર કરજો, જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 જે હવે બહુ જ જલ્દી આવી રહી છે એના માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બહુ જ જલ્દી. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ક્વેશ્ચનનો આન્સર સાથે સાથે પાર્ટ નંબર 9 પણ મળીએ બહુ જ જલ્દી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.